ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં તાજેતરમાં ખનીજ માફિયા દ્વારા પત્રકાર પર થયેલા હુમલાના વિરોધમાં સમગ્ર પત્રકાર સમુદાય એકજૂટ થયો છે। ઝઘડિયા તાલુકાના રાણીપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન અંગે માહિતી એકત્ર કરતી વખતે રેતી માફિયાએ પત્રકાર જયશીલભાઈ પટેલ પર હુમલો કર્યો હતો। આ ઘટના ખનીજ માફિયાની બેફામ ગુંડાગીરીનું જીવતું ઉદાહરણ બની છે। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકો ગ્રેનાઇટ, કોલસો, સિલિકા સેન્ડ અને રેતી જેવી ખનિજ સંપત્તિથી સમૃદ્ધ હોવાથી અહીં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ વારંવાર સામે આવી રહી છે। આ હુમલાને પગલે પત્રકારોમાં ભારે રોષ ફેલાયો હતો। ભરૂચ જિલ્લાના પત્રકારો કલેક્ટર કચેરીએ પહોંચીને જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપી કડક કાર્યવાહીની માંગ કરી હતી। આવેદનમાં ખાસ કરીને રેતી માફિયા દેવાંગ પાટણવાડિયા સહિતના આરોપીઓ સામે તાત્કાલિક અને કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। મારું નામ જયશીલ પટેલ છે। રાણીપુરા ઝઘડિયાનો વતની છું। છેલ્લા 18 વર્ષથી હું પત્રકારત્વ ક્ષેત્રે મારી ફરજ બજાવું છું। મારા ગામ રાણીપુરામાં કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં ભેખડો તોડી ફૂટવાલ જેવા સાધનથી પાઇપ વડે એન્જિન મૂકી ગેરકાયદેસર રીતે પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવામાં આવતું હતું। ગત વર્ષ પણ આ કાર્ય કરવામાં આવેલું। અમોએ ભૂસ્તર વિભાગને અને જવાબદાર તંત્રને જાણકારી આપી છાપામારી થઈ હતી। એ દરમિયાન પણ એમનો બધો માલ જપ્ત થયો હતો। ચાલુ સાલે ફરીથી ગત 25 તારીખના રોજ ગોવાલી ગામના દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર નાઓ દ્વારા મોટા મશીનો, નાવડી, બાજ, પાઇપો વગેરે લાવી નર્મદા નદી અને અમારા ખેતરોની વચ્ચે જે પ્રોટેક્શન વોલનું કામ કરતી એવી દિવાલો, જેને ભેખડ કહીએ, ભેખડ તોડી અને સીધું નર્મદાના વહેતા પાણીની અંદરથી પાઇપલાઇન દ્વારા પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવાની તજવીજ હાથ ધરેલી, જેના માટે એ લોકોએ ટેસ્ટિંગ પણ કર્યું હતું। આ વાત મારા અને અમારા ગામના ખેડૂતોના ધ્યાને આવતા અમોએ 28 તારીખે જિલ્લા કલેક્ટર શ્રી, ડીએસપી કચેરી, ભૂસ્તર વિભાગ અને ઝઘડિયા પીઆઈને આ બાબતે જાણ કરી હતી, પરંતુ તેઓએ રિસ્પોન્સ ન આપ્યો હતો। અધિકારીઓ અને 112ના પોલીસ કર્મચારીઓની હાજરીમાં જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતો દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર નાઓએ અધિકારીઓ સાથે આવીને તેની વાતચીત શરૂ કરી હતી કે આ મારું છે, આમ તેમ। એની વાત પૂરી થયા બાદ મેં મારી વાત અધિકારીઓને કરી હતી કે આણે જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રવૃત્તિ કરી છે નર્મદાના નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇન નાખીને, તો એની પાસે તમે પાસ પરમિટ માગો અને જે વાહનો એ લાવીને અહીંયા મૂક્યા છે તેના ડોક્યુમેન્ટ માગો। તો એ એકદમ મુશ્કેલાઈ જઈ અને મારી પર હુમલો કર્યો હતો। હુમલાની અંદર એણે મારું ગળું દબાવી દીધું હતું અને પાછળ ભેખડ સાથે દબાવીને 45 થી 60 સેકન્ડ સુધી એણે મારું ગળું દબાવી રાખ્યું હતું। મારી સાથેના જે અન્ય ખેડૂતો હતા 2-3એ એમને ખૂબ છોડાવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ એ ન છોડાવી શક્યા। આખરે છેલ્લે વધુ લોકોએ આવીને મને મારમાંથી બચાવ્યો હતો। અમે જિલ્લા સમાહર્તા એવા કલેક્ટરશ્રી પાસે આજે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યા છે કે દેવાંગ ઉર્ફે લાલો પાટણવાડિયા નાઓનો ઇતિહાસ ક્રિમિનલ છે। અગાઉ પણ એની પર મહિલા સાથે દુષ્કર્મના કેસમાં એને સજા થઈ છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા 3 થી 4 એની પર ફરિયાદ થઈ છે અને મારી પર જે હુમલો કર્યો એમાં જૂની 307ની કલમ એટલે કે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો થાય અને તેની પાસા હેઠળ ધરપકડ થાય એવી અમારી માંગણી છે।